વરસાદને લઈને રેલવે વ્યવહાર પર પણ ભારે અસર જોવા મળી છે। 3 દિવસમાં સૌથી વધુ ટ્રેનને અસર પહોંચી છે। સાથે જ મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે આજ ખાસ કરીને બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને મોટી સંખ્યામાં ટ્રેનોને અસર પહોંચી છે। સૌરાષ્ટ્ર અને વડોદરામાં સૌથી વધુ અસર પડી હોવાનું સામે આવ્યું છે। જો કે સ્થિતિ હવે સુધરતા ટ્રેન વ્યવહાર ધીમે ધીમે રાબેતા મુજબ કરવા રેલ પ્રશાસન કામગીરી કરી રહ્યું છે। क्योंकि ट्रैक पे जब पानी होता है तो हमें खुद नहीं पता होता है कि ट्रैक की कंडीशन क्या है, ट्रैक ठीक है नहीं है। जब पानी उतर जाता है तो रेल प्रशासन उस ट्रैक पे एक लाइट इंजन चला के उसकी सेफ्टी को पहले चेक किया जाता है। जांच करने के बाद में फिर रेलों का संचालन किया जाता है। आज की डेट में देखें तो 2 ट्रेन जो बॉम्बे जो बड़ौदा और अहमदाबाद की जो मेमू चलती है उनको रद्द किया है। बाकी सारी ट्रेनों का संचालन प्रॉपर हो रहा है। વડોદરામાં વરસાદ સાથે પૂરનો પ્રકોપ યથાવત છે। સોસાયટીના અનેક મકાનો હજી પણ 3 ફૂટ સુધી પાણીમાં જોવા મળી રહ્યા છે। દરેક ઘરોમાં 1 ફૂટ સુધી પાણી જોવા મળ્યું છે। ઘરમાંથી 36 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। હજી મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે। ઘરમાં રહેલ ફર્નિચર, ઘરવખરી સહિત તમામ ચીજ વસ્તુઓ ભંગાર બની ચૂકી છે। અગમચેતીના ભાગરૂપે ઘરનો સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ છે। સોસાયટીના સભ્યો માનસિક યાતના અત્યારે ભોગવી રહ્યા છે। વડોદરામાં જે રીતે પૂરગ્રસ્ત વિસ્તાર થયો હતો, ન માત્ર વડોદરા, અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ વાત કરીએ છાણી વિસ્તારમાં આવેલે જે ભગીરથ સોસાયટી છે, ત્યાં લગભગ 36 કલાક બાદ પણ તમામ જગ્યાએ વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે। હજી પણ અહીંયા 3 ફૂટ જેટલા પાણી જે છે તે સોસાયટીમાં છે। જ્યારે ઘરની વાત કરીએ તો ઘરમાં પણ 1 ફૂટ પાણી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। એક મકાનમાં લગભગ 3 દિવસ બાદ આ જે મકાન માલિક છે તેઓ ઘરમાં આવ્યા છે। ઘરની પરિસ્થિતિ જે છે તે જોવા મળે આવે છે। સદનસીબે તેમને લગભગ ડુપ્લેક્સ જેવું મકાન છે અને આ ડુપ્લેક્સમાં લગભગ ઉપરના માળે આ 36 કલાક વિતાવ્યા બાદ આ જે પરિસ્થિતિ જે છે તે જોવા માટે આવ્યા હતા। ફર્નિચર જે છે તે તેમને પહેલેથી જ આસપાસના પડોશીઓની મદદથી અને ઘરના સદસ્યોની મદદથી ઉપર ચડાવી દીધું હતું, જેથી કરી નુકસાન જે છે તે ઓછું જાય। પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં 36 કલાક બાદની પરિસ્થિતિની વાત કરીએ તો આજે પણ એ જ પરિસ્થિતિ છે। 1 ફૂટ પાણી જે છે તે ઘરમાં પેસેલા છે અને તેને જ કારણે ફર્નિચરથી લઈ તમામ વસ્તુઓ જે છે તેને નુકસાન પહોંચી રહ્યું છે। આ એક માત્ર હોલ છે, હોલમાં આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો અંદરની જે બાજુ રૂમ છે, આ રૂમની વાત કરીએ તો રૂમમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ બધી જગ્યાએ પાણી જ પાણી જે છે તે દ્રશ્યો આપણે બતાવવા માગીશ ઘરની અંદરના, કે અત્યારે હાલ ફર્નિચર જે છે તે પણ પાણીમાં છે। સાથે સાથે અન્ય જે ઘરવખરી જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લગભગ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પણ હવે તેમની પાસે કદાચ સમય ના બચે તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 1 ફૂટ જેટલા પાણી જે છે, મસાલા જે છે, ઘરવખરી જે છે તેની જરૂરિયાત પડતા હાલ તેઓ અહીંયા આગળ આવ્યા છે અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વડીલ, કેટલા સમય બાદ અત્યારે હાલ આપ ઘરમાં અહીંયા પ્રવેશ લીધો અને કેવી પરિસ્થિતિ છે? 3 દિવસ બાદ આજે હું ઘરમાં આવ્યો છું। જે કંઈ પરિસ્થિતિ જોઈ છે એ બહુ દયાજનક છે। 36 કલાક બાદ છેલ્લા 2 દિવસથી તો અમે ઇલેક્ટ્રિસિટી પાણી વગર જ ચલાવીએ છીએ। ઘરના બીજા બધા સદસ્યોને મજબૂરીથી બીજે શિફ્ટ કરવા પડ્યા, કારણ કે ઉપરની ટાંકીમાં પાણી ચડાવાય એ પ્રકારે ઇલેક્ટ્રિસિટીની સુવિધા હવે નથી રહી, પીવાના પાણીની સુવિધા નથી રહી। ચારે બાજુ જે ગંદકી છે એના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે। આસપાસના પડોશના જ માત્ર સહારે અને બહારથી કેટલાક મિત્ર વર્તુળ છે કે જે સમયસર આપણને કંઈક જરૂરિયાતની ચીજ વસ્તુઓ, પાણી છે, ખોરાક છે, દવાદારો, કંઈ પણ વસ્તુ અમને જરૂરિયાતની સમયસર પહોંચાડે, એ પણ જીવના જોખમે એ આટલા ગળા સુધીના પાણીમાં અને તરાપાની મદદથી બધી વસ્તુઓ લઈને અમને અહીંયા પહોંચતી કરતા હતા। મકાન માલિકનું કહેવું છે કે ગેરકાયદેસર દબાણો અને વિશ્વામિત્રી નદીની આસપાસ થયેલા જે આ દબાણો જે છે તેના કારણે સોસાયટી અને તમામ સભ્યોને પોતાની જમા પૂંજી જે છે તે આ પૂરની પરિસ્થિતિમાં ગુમાવવાનો વખત આવે છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ઓગસ્ટમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના ઘણા તળાવોમાં સારી આવક જોવા મળી રહી છે। પાટણના સમીના નાની ચંદુર ગામના તળાવમાં આવક થતા સ્થાનિકોમાં ભારે ખુશી છે। નાની ચંદુર ગામે
તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ગામ લોકોમાં હરખની હેલી છે। ઢોલ નગારા સાથે ગામ લોકો એકત્રિત થઈ તળાવના વધામણા કરી રહ્યા છે। તળાવમાં નારિયેળ ફેંકી સ્થાનિક તરવૈયાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો। પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યું। નાની ચંદુર ગામે ગામ તળાવનું પાણી બારેમાસ ગામ લોકો અને સાથે ઘર વપરાશ અને પશુઓને પીવડાવવા માટે આ પાણી તેઓ ઉપયોગમાં લે છે। ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી, જેમાં 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી, જેમાં મહિયારી અને ધારસન ગામોમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા। 29 મે બપોરે આઈસીજી એએલએચએ હવાઈ કામગીરી કરીને નાદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગામ લોકોને બહાર કાઢ્યા। દ્વારકામાં સતત વરસાદથી ડેમના પાણીના કારણે રાવલની હાલત કફોડી બની છે। વર્તુ 2 ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણીથી ઘેરાયું છે। રાવલના અનેક વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ છે। આર્મી, એનડીઆરએફ અને તેની તમામ ટીમોએ જે મોરચો સંભાળ્યો, અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત સમાન લોકો માટે સાબિત થઈ। પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનોએ રેસ્ક્યુ કર્યું। રાવલમાં આર્મીની ટીમોએ લોકોના જીવ બચાવ્યા। રાવલના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જતા આર્મી દ્વારા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખેડાના શાંતિનગર સોસાયટી ખાતે ન્યૂઝ 18ની ટીમ પહોંચી। શાંતિનગર સોસાયટીમાં શ્રેઢી નદીના પાણી ફરી વળતા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીમાં 3 દિવસથી હજી સુધી પાણી ઓસર્યા નથી। ન્યૂઝ 18 ગુજરાતી લોકોને વાચા આપવા માટે પહોંચ્યું। 70 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે રહે છે। પોતાના પુત્ર એનડીઆરએફમાં ઉત્તરાખંડ પર ફરજ બજાવી રહ્યો છે। પોતાની 90 વર્ષની માતા અને પુત્રવધુ અને બાળકો સાથે તે રહે છે। રાત્રે અચાનક જ પાણી આવ્યું અને ઘરમાં સામાન છોડીને બાજુના ઘરમાં તેઓને જતા રહેવું પડ્યું। નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં હોય ત્યારે આમાં કેવી રીતે રહેવું તે પરિસ્થિતિ સર્જાઈ હતી। ફ્રીજ, પલંગ, ફર્નિચર સહિત તમામ વસ્તુઓ પાણીમાં ધોવાઈ ગઈ। ઘરમાં કોઈ યુવક ન હોવાથી બહારથી પાણી કે દૂધ પણ કેવી રીતે લાવવું તે પણ લોકો માટે એક સવાલ બન્યો। લોકો માટે જમવાની પણ વ્યવસ્થા નહોતી। હાલ ઘરમાં રહેલા 10,000 જેટલા રૂપિયા પણ પાણીમાં ક્યાંક પડી ગયા હોવાની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। તંત્ર પણ કોઈ મદદે ન આવતા અહીંના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। ગુજરાતી સતત 3 દિવસથી ખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ પર આપણે જે તસવીરો બતાવી રહ્યું છે, ત્યારે આજે શાંતિનગર સોસાયટી ખાતે પહોંચ્યું છે। 3 દિવસ જેટલો સમય ગયો છે, પરંતુ હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા। દ્રશ્યો બતાવીશ, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો ખેડાની શાંતિનગર સોસાયટીમાં છે, જ્યાં આગળ એક વૃદ્ધ રહેતા હતા અને તેઓ અને તેમના દીકરાની ધર્મપત્ની સાથે તેઓ રહ્યા, કારણ કે તેમનો દીકરો છે તે એનડીઆરએફમાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફરજ બજાવી રહ્યો છે। ત્યારે તેમના જ ઘરની અંદર અચાનક પાણી આવવાના કારણે જ્યાં સ્થળ એટલે કે તમામ સામાન છે, જે ફ્રીજ છે, ઘર વગેરે છે, તમામ મૂકીને ભાગી ગયા હતા। એટલું બધું વિકટ નુકસાન થયું છે કે કહી શકાય કે તે પ્રકારે તેઓને ખાવાનું પણ નથી, જમવાનું પણ નથી મળી રહ્યું। છેલ્લા 2 દિવસથી તેઓ ભૂખ્યા રહ્યા છે। તે પ્રકારે દ્રશ્યો બીજા પર તમને બતાવીશ કે જ્યાં આગળ તમે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। એટલે કહી શકાય પરિસ્થિતિની વિકટ બની હતી કે તેઓને આ જે તમામ જે સામાન છે તે તમામ સામાનનું નુકસાન વેઠવાનો વાળો છે। ઘરમાં પલંગ કે બાઇક કે ગમે તે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ ઘરના વૃદ્ધ છે ત્યાં પાસે જોડાય છે। કાકા, શું નામ તમારું ને કેવી પરિસ્થિતિ? રણછોડભાઈ ભવનભાઈ ભરવાડ, ગામ ખેડા।